નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિતનું પ્રથમ પરીક્ષા મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। આ પેપરમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે, તમારે કેટલા ગુણનું પેપર આવશે તથા પ્રશ્નોનું સાચું સોલ્યુશન પણ હું તમને વિડીયોની કરાવવાનો છું। તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો ટોટલ મિત્રો તમારે 80 ગુણનું પેપર આવશે, જેમાં તમારે પહેલો પ્રશ્ન જો જોડકાનો આપેલો છે, જેમાં જો લખેલું છે કે તમને આગળ રકમ આપેલી છે અને સામે એમના ગુણધર્મો આપેલા છે કે આ પ્રશ્ન કયા ગુણધર્મનો છે। તો પહેલો છે જો 3/5 વત્તા -3/5 બરાબર 0। તો આમાં ઈ જવાબ આવશે મિત્રો, જોડકું કે વિરોધી સંખ્યાનો ગુણધર્મ છે। પછી બીજો છે આખી રકમ આપેલ છે, એ કયો ગુણધર્મ થશે, તેમાં ડી જવાબ આવશે, સમય સંખ્યાનો ક્રમનો ગુણધર્મ। ત્રીજો પ્રશ્ન છે 14 + 11 = 25। તો આમાં જી જવાબ આવશે, પૂર્ણ સંખ્યાનો સમૃદ્ધતાનો ગુણધર્મ। ઓકે, પછી આગળ પાંચમો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન, એનો જવાબ આવશે ચોથામાં મિત્રો સી, પૂર્ણ સંખ્યાનો જૂથનો ગુણધર્મ। પછી પાંચમો છે જેમાં તમારે -3 19 × 19 - 3 બરાબર 1 જવાબ આપેલો છે। તો આમાં એ જવાબ આવશે, એનો મતલબ શું થાય કે વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ। અને છઠ્ઠો જેમાં તમારે બી જવાબ આવશે, જે દર્શાવે છે પૂર્ણાંક સંખ્યાનો વિભાજનનો ગુણધર્મ। તો મતલબ તમારે જે પ્રકરણ 1 છે એમાં તમને જે ગુણધર્મો આપેલા છે, ગુણધર્મો ઉપરથી તમને રકમ આપેલી હશે અને તમારે કયા ગુણધર્મનું પાલન કરે છે એ એની સામે જોડવાનું રહેશે। બીજો બ આપેલો છે, જેમાં તમારે જો ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમતો શોધવા નથી, દાખલા જોઈ નાખો, સ્ક્રીનશોટ લો, આ રીતના દાખલા પૂછાશે, એમનું સાઈડમાં સોલ્યુશન પણ કરેલું છે, તો એ પણ તમે જોઈ લેજો। પછી પ્રશ્ન 2નો જો અ, જેમાં તમારે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે, મતલબ તમારે એક્સની કઈ કિંમતો મળે એ લખવાની છે। તો તમે દાખલામાં સાદુરૂપ આપશો તો એક્સની કિંમત, પહેલો દાખલો છે એમાં જવાબ આવશે 3, બીજો દાખલો છે એમાં આવશે પણ 3, ત્રીજો દાખલો છે એમાં એક્સની કિંમત મળશે -4 અને ચોથા દાખલામાં મળશે -16/9। તમારે સાદુરૂપ જોઈતું હોય તો બાજુમાં તમને દેખાતું છે, એ સાદુરૂપનો સ્ક્રીનશોટ લઈ લો અને તૈયારી કરી જજો। ઓકે, એવી રીતના બમાં પણ જો સાદુરૂપ આપવાનું છે અને ઉકેલ મેળવવાનો છે। તો પહેલામાં એક્સની કિંમત 10 થાય, બીજામાં એક્સની કિંમત 7/3 થાય છે, તો એ સ્ક્રીનશોટ એનો પણ લઈ લેજો। ત્રીજો પ્રશ્ન જેમાં ખાલી જગ્યાઓ આપેલી છે, જુઓ પહેલો પ્રશ્ન છે લંબચોરસનો દરેક ખૂણો ખાલી જગ્યા હોય તો એમાં શું આવે, કાટખૂણો હોય અથવા કાટકોણ હોય। બીજો છે ખાલી જગ્યાએ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ, આ ત્રણેય વસ્તુના ગુણધર્મો ધરાવે, તો એમાં જવાબ આવશે વિદ્યાર્થીઓ ચોરસ। પછી ત્રીજો છે ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય, તો એમાં આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ। અને ચોથું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ ખાલી જગ્યા હોય, તો જુઓ સામસામેના ખૂણા સમાન હોય અને પાસેના ખૂણા પૂરક હોય। ઓકે, તો આમાં જવાબ આવશે સમાન। બમાં તમારે દાખલો ગણવાનો છે, તમે જુઓ સમબાજુ ચતુષ્કોણ આપેલ છે ને એમાં તમારે એક્સ, વાય અને ઝેડના મૂલ્ય શોધવાના છે। તો જુઓ એક બાજુ જે ત્રિકોણ આપેલું છે એમાં એક્સ અને 45 અને વાય, તો એક્સ કેટલો થાય એ 90 થાય, એનું કારણ શું છે કે લંબ થાય છે એટલે, અને 90માં 45 ઉમેરી અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એમાંથી 135 બાદ કરવાના, તો જવાબ વાયનો આવશે 45 અને એક્સનો આવશે 90। એવી જ રીતના તમારે ઝેડનું પણ માપ શોધી નાખવાનું, સ્ક્રીનશોટ લઈ લેજો, બાજુમાં આખી રીત ગણેલી છે। અને પછી દાખલા મોટા આપેલા છે, જુઓ કે દાખલા કેવા પૂછાય એ પણ તમે જુઓ। પહેલો આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓનો માપનો ગુણોત્તર 4/5 છે, તો બધા ખૂણાના માપ શોધવાના। બીજામાં જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે ને એમાં ઓ ખૂણો 60 હોય, તો બીજા ખૂણા પણ તમારે શોધવાના છે। પાંચમો કેવો છે, જેમાં તમારે પાઈ ચાર્ટ દોરવાનો છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે, તો પાઈ ચાર્ટવાળા દાખલા પણ તૈયાર કરી નાખજો। જેમ જેમ પ્રશ્ન બતાવું એના સ્ક્રીનશોટ લેતા રહેજો, તમને તૈયારી કરતા ફાવે। પછી છઠ્ઠો છે, જેમાં તમારે એક વાક્યમાં જવાબ લખવાના છે, જુઓ કે પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના કેટલી, તો આમાં જવાબ આવશે મિત્રો પહેલામાં 1/3। ઓકે, બીજો છે સૂર્ય પૂર્વમાં ઉગે છે, આની સંભાવના કેટલી, તો આ શક્ય ઘટના છે એટલે સંભાવના 1 થશે। ત્રીજો છે બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો તે લાલની રાણી હોય। હવે લાલની કીધી છે, લાલ રંગની નથી કીધી, તો લાલની આવે કેટલી, 2 રાણીઓ આવે। ઓકે, લાલની એક જ આવે, લાલ રંગની કીધી હોય તો 2 આવે, એટલે આનો જવાબ આવશે 1/52। પછી ચોથો જુઓ, પાસાને ફેંકવાથી 5 કરતાં મોટી સંખ્યા, પાસા ઉપર 1 થી 6 અંક આવે, તો 5 કરતાં મોટી કઈ મળશે, 6,
તો એનો જવાબ આવશે 1, કારણ કે 6 અંક એક જ વાર મળે તો 1/6 જવાબ થશે. પછી 5મું જુઓ, એક સાથે 2 સિક્કા ઉછાળતા બંને ઉપર છાપ. તો સિક્કા 2 વાર ઉછાળીએ 4 પરિણામ ટોટલ મળશે. સંભાવનાનું સૂત્ર થાય શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો 2 સિક્કા 2 છાપ મળે એવું પરિણામ મળશે 1, તો નેચે કેટલા આવશે 4, તો 1/4 જવાબ થશે. અને છઠ્ઠો છે, કોઈ પણ ઘટનાની સંભાવના કયા અંકની વચ્ચે હોય? તો 0 કરતાં મોટી હોય અથવા 1 કરતાં નાની હોય. તો 0 અને 1ની વચ્ચે આવે. પછી તમારે વર્ગ શોધવાના છે, એકદમ ઇઝી છે. જુઓ 43નો વર્ગ શોધવાનો, પછી 65નો વર્ગ શોધવાનો. પછી 8મો પ્રશ્ન છે, જેમાં તમારે આ રીતનું આવે કે નીચેની સંખ્યાઓનો અવિભાજ્ય અવયવીકરણની રીતથી વર્ગમૂળ શોધવાનું છે. તો એના અવિભાજ્ય અવયવ પાડવાના, પછી 2-2ની જોડીમાં તમારે એનું વર્ગમૂળ શોધવાનું છે. 9મામાં મોટા દાખલા આપેલા છે. એક પ્રાર્થના ખંડમાં આટલી બેઠક ક્ષમતા ધરાવે છે, તો એનું શું શોધવાનું? ડાયરેક્ટલી તમને કહી દઉં કે વર્ગમૂળ જ શોધી નાખવાનું. પછી બીજો છે, એમાં જુઓ બગીચામાં આટલા છોડો આવેલા છે, તો આપણને હાર અને સ્તંભ બંનેની સંખ્યાઓ કીધી હોય ને, તો આપણે એનું પણ વર્ગમૂળ એટલે કે શોર્ટમાં 2025નું વર્ગમૂળ શોધી નાખવાનું છે. પછી 10મો પ્રશ્ન છે, જેમાં તમારે જુઓ એમાં પણ અવિભાજ્ય રીતથી ઘનમૂળ શોધવાનું છે. હવે ઘનમૂળમાં જેમ વર્ગમૂળમાં તમારે અવિભાજ્ય અવયવ પાડીને 2-2ની જોડી બનાવતા, ઘનમૂળમાં એવી તમારે 3-3ની જોડી બનાવવાની. 11મો જુઓ, તમારે દાખલા આપેલા છે કે 2916ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. તો તમારે એના પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાના. 3ની જોડીમાં જે અંક ખૂટતો હોય, મતલબ 2 તો 2 3 વાર આવવા જોઈએ, 3 તો 3 વાર આવવા જોઈએ, 4 તો 4 પણ 3 વાર, 5 તો 5 પણ 3 વાર. એવી રીતના જે અંક ખૂટતો હોય ને એ અંક વડે ગુણવાના. ઓકે. પછી બીજો એવી રીતનો છે કે એમાં કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને. ભાગવાનું કે તો જે જોડી નથી બનતી ને આખી સંખ્યા લઈ લેવાની. ધારો કે 5 છે અવિભાજ્ય સંખ્યા, એના 5 અંક 2 વાર આવ્યા, તમે અવયવ પાડતા હતા, તો એ 2 2 5 એટલે પાયો 25 વડે ભાગવાથી આરી પૂર્ણ ઘન બને. એવી રીતના 1800ને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને. એકદમ ઇઝી દાખલો એવો જ છે સેમ. ઓકે. તો આ હતા મિત્રો દાખલા, અને આગળ આપણે એના સોલ્યુશન પણ તમને બતાવ્યા હતા. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો. તમારા માટે આ મોસ્ટ ટાઈમપી પેપર છે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.